નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા આજના નવા હવામાનના વિડીયોમાં। તો આજે આપણે જોવાના છીએ કે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। ચાલો મિત્રો, આજનો વિડીયો જલ્દીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ। આ મિત્રો આપણે જે આગાહી દર્શાવી છે તે હવામાનના વિભાગના રેડાર દ્વારા દર્શાવી છે। તો આપણે જે અનુમાનો દર્શાવી છે મિત્રો ખાલી, તો મિત્રો આપણે 100% કોઈ પણ જિલ્લા કે તાલુકાની માહિતી નથી આપતા, તો એની મિત્રો ખાસ નોંધ લેજો। તો આપણે સવારમાં 5 વાગ્યાનું રેડાર સેટ કર્યું છે 15 તારીખનું। તો આજે આપણે જોઈએ તો સુરત સાઈડનો જે આ એરિયો છે તેમાં આપણે સવારમાં અહીંયા આપણે વરસાદ જોવાની શક્યતા છે। જો વડોદરા સાઈડ છે, પછી અહીંયા આવી જાય છે મંદુબાર, બારવાની આવી જાય છે, દાહોદ આવી જાય છે, જેના વચ્ચેના એરિયામાં અત્યારે આપણને આ રેડાર જોવા મળી રહ્યું છે। આપણે ધીમે ધીમે આગળ વધીએ તો આપણે મિત્રો જોઈએ તો આપણે 7 વાગી ગયા છે, 8 વાગી ગયા છે, 10 વાગી ગયા છે અને 1 વાગે આપણને આ પોઝિશન આપણને જોવા મળે છે। તો 1 વાગે જે પોઝિશન આપણને જોવા મળી હતી, તો મિત્રો આ 1 વાગે સૌરાષ્ટ્રના એરિયો અને સુરતનો નાસિક સાઈડનો એરિયો છે તેમાં આપણને અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે। જ્યાં નાસિકનો એરિયો છે, વલસાડ છે, સુરત છે, ઉના, જૂનાગઢ અને મિત્રો આવી જાય છે ભાવનગર, અંદરના વિસ્તારમાં પણ આપણે જોઈ શકીએ છીએ। અહવા આવી જાય છે, અહીંયા આવી જાય છે સિલવાસા છે, વ્યારા, સુરત, અહીંયા આવી જાય છે નવાપુર છે, અહવા, અહીં નાસિક નીચે આવી જાય છે। તો એટલા સાઈડ એરિયામાં આપણે 15 તારીખને 1 વાગ્યાનું અત્યારે રીડિંગ જોયું છે। આ બાજુ ભાવનગરમાં તો નથી, પણ અલંગ અને મહુવા સાઈડના એરિયો છે તેમાં અહીંયા રેડાર છે। પછી સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઉના સાઈડ પ્રોપરમાં અહીંયા રીડિંગ કોઈ પણ જોવા નથી મળતું, પણ અહીંયા થોડુંક સાઈડમાં રીડિંગ છે। વેરાવળમાં થોડુંક રીડિંગ જોવા મળે છે, પછી અહીંયા પોરબંદરમાં જોવા મળે છે, જૂનાગઢમાં ઓછું રીડિંગ છે, પોરબંદરમાં સાવ ઓછું છે, એટલે આપણે ના પણ અહીંયા કહી શકીએ છીએ। આગળ ઉપર દ્વારકામાં થોડું રીડિંગ જોવા મળે છે, પણ સુરત સાઈડના એરિયા છે જે એમાં મિત્રો આપણે રીડિંગ જોવા મળી રહ્યું છે। આગળ વધીએ તો 2, 3, 4 વાગ્યાથી મિત્રો 6 વાગ્યાના ગેપમાં જોઈએ ને તો આપણને થોડુંક અહીંયા રીડિંગ ભાવનગર સાઈડ જોવા મળી રહ્યું છે। તો આવી રીતના મિત્રો જોઈ શકો છો, અહીંયા આપણને થોડુંક રીડિંગ અહીંયા આ જે રીડિંગ છે તે આપણને જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર સાઈડના એરિયાથી। બાકી ઉત્તર ગુજરાતમાં આજના દિવસમાં કોઈ પણ આપણને રીડિંગ જોવા મળતું નથી। કોટાડ છે, અહેમદાબાદ છે, એ મિત્રો ઇન્દોર સાઈડનો એરિયો છે, ભોપાલ સાઈડનો એરિયો, ત્યાં આપણને રીડિંગ જોવા અહીંયા મળી રહ્યું છે। તો આગળ વિડીયોમાં વધીએ તો આપણે થોડુંક રીડિંગ 6-7 વાગ્યાનું કરી દઈએ। તો અહીંયા આપણું રીડિંગ ચાલે છે, તો 7 વાગ્યે પણ આપણને કોઈ રીડિંગ જોવા મળતું નથી। આખો ગુજરાતમાં આપણે ઓલ ક્લીન મેપ જોવા મળી રહ્યો છે ત્યારે। તો અત્યારે આપણને ઓલ ક્લીન રેડ જોવા મળી રહ્યો છે। અહીંયા મિત્રો 8 વાગ્યામાં આપણને થોડુંક રીડિંગ જોવા મળે છે, તે ભાવનગર સાઈડના એરિયામાં અહીંયા તેની વચ્ચે જોવા મળે છે। ત્યાં લાથડી, શિહોર સાઈડનો એરિયો છે, અહીંયા આવી જશે દામનગર, લાથડી, એ મિત્રો એરિયામાં આપણને થોડુંક રીડિંગ 8 વાગ્યા 15 તારીખને જોવા મળી રહ્યું છે અહીંયા। તો આ વચ્ચે હવામાન વિભાગે શું આગાહી આપી છે અને શું કહેવું છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની હતી, તો આપણે તેની પણ વાત કરી લઈએ અહીંયા। તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામચર યાદવે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે જણાવ્યું છે। સાથે તેમણે ચોમાસા દરમિયાન એટલે કે 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત પણ દર્શાવવામાં આવે છે। તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો આપણે જોઈએ તો અહેમદાબાદ જે આગાહી કરે છે તેની આપણે આગાહી અત્યારે કરવામાં આવી છે અને અહેમદાબાદની જ આપણે આગાહી અત્યારે જોઈએ છીએ। હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, કેટલાક ભાગોમાં હળવાશથી મધ્ય ઝાપટા પડી રહ્યા છે, જ્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો નથી। ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામચર યાદવે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે જણાવ્યું છે। સાથે તેમણે ચોમાસા દરમિયાન એટલે કે 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત આપી છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રિજનમાં સામાન્ય કરતાં કેટલા ટકા વરસાદ વધુ નોંધાયો છે। તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામચર યાદવે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાશથી મધ્ય વરસાદનું પૂર્વાનુમાન છે। કચ્છમાં 5મા અને 6ઠા 7મા દિવસે વાતાવરણ સૂકું રહેશે, એટલે કે આગલા દિવસોમાં આપણે વરસાદ અહીંયા
નોંધપાત્ર જોવા મળી શકે છે. ઝાપટા જેવો વરસાદ અહીંયા આપણને જોવા મળી શકે છે. હવામાન વિભાગના દર્શાવ્યા પ્રમાણે પૂર્વ અનુમાન મિત્રો અહીંયા કરવામાં આવી રહ્યું છે. 7 દિવસ આપણને મિત્રો જોવા મળી રહ્યું છે. તે વચ્ચે મિત્રો આ જે સિસ્ટમ સક્રિય છે તેની પહેલાં વાત કરી લઈએ, પછી આપણે હવામાનની પાછા વાત કરી લઈએ. તો મિત્રો આ એક સિસ્ટમ સક્રિય છે જે બાંગ્લાદેશ સાથે આપણે અહીંયા કોલકાતા આવી જાય છે, અહીંયા આવી જાય છે દાનબાડ આવી જાય છે, તેની વચ્ચે અત્યારે સિસ્ટમ સક્રિય છે. તેની અસર આપણે અત્યારે ગુજરાત તરફ તો કોઈ જોવા મળતી નથી અને અત્યારે ગુજરાત તરફ આવવાની સંભાવના પણ તેની અત્યારે રહેતી નથી. એટલે એ સિસ્ટમની મિત્રો આપણે કોઈ ખતરો રહેતો નથી. તો આપણે આપણા પાછા ટોપિક ઉપર પાછા આવી જઈએ. તો આ સાથે જ ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત આપતા તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં 1 જૂનથી લઈને આજે 15મી સપ્ટેમ્બર સુધી 969 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 661 મિલીમીટર હોવું જોઈએ. એટલે કે જે મિત્રો વરસાદનું તીવ્રતા વધારે ગુજરાતમાં જોવા મળી છે અને મિલીમીટરમાં પણ આપણે ફેરફાર જોવા મળી રહ્યો છે. 1 જૂનથી લઈને અત્યાર સુધી 47% વધુ વરસાદ થયો છે. તો મિત્રો 47% અહીં આપણે વધુ વરસાદ નોંધાયો છે, જે ગુજરાતમાં આ વર્ષમાં 47% વધુ વરસાદ નોંધાવાનું કારણ એ છે કે આપણે સિસ્ટમનું સક્રિય હતી બંગાળની ખાડીમાં, તેના લીધે લો પ્રેશરના મિત્રો બધું નોંધાયું હતું. તેના લીધે આપણે વરસાદ વધારે જોવા મળી રહ્યો છે. રિજન પ્રમાણે વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં રિજનમાં 1100 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 884 મિલીમીટર હોવું જોઈએ. આમ 27% વધુ વરસાદ મિત્રો રિજનમાં પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં 870 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 498 મિલીમીટર હોવો જોઈએ. તો આમ રિજનમાં 75% વધુ વરસાદ થયો છે. તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષમાં વધુ વરસાદ એટલે કે સૌથી વધુ વરસાદ અહીંયા નોંધાયો છે. 72% વધુ વરસાદ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપણે અત્યારે આ ઓનના વર્ષમાં જોવા મળી રહ્યો છે. 72% વધુ વરસાદ આપણને ઓન જોવા મળ્યો છે. તો આગળ વધીએ તો હળવા વરસાદની ઝાપટા વચ્ચે રાજ્યમાં મોટા વિસ્તારોમાં આકાશ ખુલ્લું દેખાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અહેમદાબાદ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું અનુમાન જોવા મળી રહ્યું છે. તો આવી રીતના આપણે હવે આગળ વધીએ તો વરસાદની સિસ્ટમ વિશે જણાવતા રામચંદ્ર યાદવે જણાવ્યું છે કે રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ઝાપટા અમુક જગ્યાએ અમુક સ્થળો પર જોવા મળી શકે છે. બાજી મોટી કોઈ આગાહી આપણને અત્યારે જોવા મળતી નથી. તો આપણે મિત્રો વરસાદનું રીડાર અને સંપૂર્ણ આગાહી આજના વિડીયોમાં અત્યારે કવર કરી લીધી છે. તો હવે મિત્રો આપણે મળીએ આવા બીજા વિડીયો સાથે. તમે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર નવા હોય ને એ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. આવા મિત્રો વિડીયો જોવા માટે આપણી ચેનલને વિઝિટ કરતા રહેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે